એવી એને સરસ વાત ટૂંકમાં યોજના કરી. એના આધારે અમે કેટલાક કૃષિ તજજ્ઞોને ફોન ફટાકા કરીને પૂછ્યું કે ભાઈ જયેશ રાદડિયા જે કરી શકે એ આમ તો તમામ જિલ્લામાં સહકારી બેંકો તો છે અને મોટા ભાગની ભારતીય જનતા પાર્ટીના વર્ચસ્વ વાળી છે. તો જો તમામ બેંકો આ પ્રકારનું થોડું કરે જ્યાં અસરગ્રસ્તો છે એના માટે, તો સરકારને બહુ મોટું પોતી સીધી રીતે અત્યારે રકમ ફાળવવી ન પડે અને આ જે ઉહાપોહ છે જગતના તાતનો એ સમી પણ જાય. કારણ કે બિલકુલ આપણે સાચી બધા વાત. જ જાણીએ, હા આપણે સર બધા જ જાણીએ છીએ કે અત્યારે જેમ અત્યારે રાજકોટ જિલ્લા બેંક છે, સહકારી બેંક બહુ જ માલેતુદાર અથવા તો સુદૃઢ કે સક્ષમ છે. એવી રીતે ગીર સોમનાથ, પોરબંદર ને જુનાગઢ એની જે જિલ્લા સહકારી બેંક છે એની ઉપર એક કિરીટભાઈ પટેલ જે વિસાવદરમાં ચૂંટણી ભલે હારી ગયા પણ સહકારી બેંકમાં તો એ માંધાતા છે જ. એના અંડરમાં છે આ ત્રણેય. અને ગયા વર્ષે એને 39 કરોડ રૂપિયાનો આસપાસનો નફો કર્યો હોવાનું જાહેર કર્યું હતું. તો આ બધી જે સહકારી બેંકો દિલીપ સંઘાણી અમરેલીમાં છે, તમે જાણીએ છીએ એની જિલ્લા સહકારી બેંક છે એ પણ કરોડો રૂપિયાના નફા કરે છે.